તો ફાઇનલી આપણે ગેસ્ટ હાઉસે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ધક્કે તો શીપ જોવા માટે. તો બધાએ તું જાવ તૈયાર. તો હવે જો આપણે બેસી જાય છે ગાડીમાં અને પહોંચી જાય શીપે. અને આપણે અહીંથી નાળેથી એક જ જગ્યા એવી છે જ્યાંથી શીપ દેખાય છે અને અહીંથી આપણે જોયું પણ મજા ન આવી, છતાં આપણે થોડી વાર અને પછી આપણે ઘણી વાર જોયું પણ બહુ મજા આવી નહોતી, એટલે પછી આપણે નીકળી ગયા નાથી બીજે ખાડે. અને પછી આપણે ફાઇનલી છે ને આગેથી આ શીપ દેખાતું જોઈ જવું અને પછી આપણે થોડી વાર બેઠા અને પછી આપણે છે ને હવે અંદર જવાનું છે શીપની અંદર. પ્લોટ છે ને ના એટલે વ્લોગમાં બનાવે છે બધા. અને આપણે જોઈ છીએ આ બધું છે ને અહીં એક જ જગ્યા એવી છે જ્યાંથી બધી શીપો દેખાય અને આખી શીપ જોઈ હોય ને તમારે તો અહીંથી જ જોવી પડે. એટલે અહીંયા આ એક જ જગ્યા એવી છે જે શીપ દેખાય. ફાઇનલી તો હવે આપણે જો આવી ગયા છીએ શીપની અંદર, હાવ શીપની પાસે. હો ભાઈ ઠેક જો આવે તમને બતાવું કેવી રીતના માલ ઉતરી શીપમાંથી. જો આ છે ને શીપમાંથી માલ ઉતારેલો છે અને આવી રીતના ઉતારવામાં આવે અને અહીંથી પછી ગાડી ભરી અને લોડ કરવામાં આવે છે. અને જો આ શીપ છે હાવ એટલે હાવ પાસે પહોંચી જશે આપણે. અને જો આવી રીતના માલ પીડ્યો હોય બધો અને અહીંથી ટ્રેક્ટર ને સોટાથી એવું બધું ભરાય અને આવી રીતના બધી વસ્તુ છે એ ચાલુ હોય. જો ટ્રેક્ટર ભરાય છે, પછી બાજુમાં ચાલુ છે કામ કરે છે તે બધું દેખાય છે. અને જો અહીંયા શીપ પીડ્યું છે હાવ પાસે. જો ઓલા ભાઈ ઉભા એની બાજુમાં શીપ છે હાવ એટલે હાવ નજીક પહોંચી જાય આપણે. અને આ હાંકલ છે તમે જોઈ શકો છો કેવી હાંકલ છે. આ હાંકલથી શીપ ખેંચવામાં આવે છે અને જો પેલી ક્રિંગ છે એનાથી ખેંચવામાં આવે છે. અને હવે આપણે અહીંથી નીકળી જવાનું છે અને હવે આપણે અહીંથી નીકળી જાય છીએ બહાર. અને હવે આવી જાય આપણે પાનાના પ્લોટમાં, જે A to Z પાના બધા ભાઈઓને ગેરેજ માટે જો જોતા હોય ને તો A to Z પાના મળી રહે બધા અલગ અલગ જે પાના અને બધી વસ્તુ મળે છે અહીંયા. જુઓ તમે આ મોટા મશીન મળે છે, પછી પાના મળે અને પૈસા પકડ A to Z બધી ગેરેજની વસ્તુ બધી અહીંયા મળે છે. અને આ તાલપત્રી છે જોઈ શકો છો, ભરપૂર સ્ટોક છે તાલપત્રીમાં, જેટલી જોવે ને એટલી મળી રહે. હરિયા મળી રહે તાર ફેન્સિંગ માટે, દોરી દોરડા, તાલપત્રી, રેગઝન આવે તો રેગઝન મળે, ક્રેંક માટે પટ્ટા વજન ઉચકવા માટે. અને તાલપત્રીનો તો ભરપૂર સ્ટોક છે જોઈ શકો છો કેટલી તાલપત્રી પડી છે. અને હવે આપણે જવાનું છે અહીંથી બાજુમાં બીજો જે આ ભાઈનો જ પ્લોટ છે ત્યાં ના તમને હું બતાવીશ કે કેવા કેવા મશીન મળે છે. તો જોઈ શકો છો જો આ કેવા મશીન છે અહીંયા, બધા મશીન મળી રહે અહીંયા. જો આ છે ગ્રીલ હોલ પાડવાનું મશીન, આ છે વેલ્ડિંગ મારવાનું મશીન અને અહીં છે તે આ ફૂંક મારવાનું આવે મશીન, તે પણ બધું છે. અને બધી વસ્તુ મળે, જો ગ્રીલ નાના મોટા ગ્રીલ બધું મળે અને જેક પણ મળે છે અહીંયા બધાય. અને જો આ લાકડા કાપવાના મશીન, જે આપણે લાકડા કાપવા હોય તો આપણા માટે પણ મળી રહે. જો અને આ બધા જેક છે જે નાનાથી માંડીને તે બહુ મોટા